અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુખાકારીમાં વધારો કરવા માટે વધુ એક પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો અને ખાસ કરીને વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. વેઇટિંગ એરિયામાં બેસેલા લોકોને પણ વ્યક્તિગત સ્તરે પહોંચીને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. આમ પાણીદાર પહેલ દ્વારા લોકોની સવલતમાં વધારો કરવામાં આવ્યો છે. આજના દિવસે સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી વિભાગમાં દર્દીલક્ષી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ સેવા વિશે વાત કરીશ તો ઓપીડી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેકે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતીક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂર દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરબ સુધી પણ જઈ નથી શકતા. એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે, જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન હંમેશા દર્દીલક્ષી કામગીરી માટે વિચારતું રહ્યું છે અને આમાં આપણે જોઈશું કે વેલેટ પાર્કિંગ છે કે ઇન્ટરનલ જે ટ્રાન્સફર સિસ્ટમ કરેલી છે, ફ્રી બસ સેવા છે કે ઈ રિક્ષા સેવા છે, એની સાથે સાથે ઓનલાઈન વેબ પોર્ટલ જેના થકી ઓનલાઈન રેફરન્સ થાય છે. આ બધી જે શરૂઆત કરવામાં આવી છે એમાં એક વધારો આજથી કરવામાં આવ્યો છે અને અત્યારના શરૂઆતમાં એટલો ખૂબ સારો પ્રતિસાદ દર્દીઓ તરફથી મળ્યો છે, એમને ખૂબ સારું લાગી રહ્યું છે અને આશા રાખું છું કે એમની દરેક વિઝિટ જે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય એ સારી અને યાદગાર રહે એવી અમારી સૌની એક કોશિશ છે. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર કુલર તો કાર્યરત છે, પરંતુ ઘણીવાર તબીબને મળવાની કે કેસ કઢાવવા રાહ જોતા દર્દી કે સ્વજન કતાર છોડીને ત્યાંથી જતા નથી, જેથી આ સમસ્યાના સમાધાન હેતુથી સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં લઈ જઈ જરૂરિયાતમંદોને પીવાનું પાણી આપવામાં આવે છે. આ સેવાનો લાભ ઓપીડી બિલ્ડિંગમાં સર્જિકલ, ઓર્થોપેડિક, મેડિસિન, ઓપીડી, કેસબારી, લેબ સેમ્પલ કલેક્શન વિસ્તાર, આરએમઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને મળશે.